નમસ્કાર ગુજરાત। આજે તારીખ મિત્રો 19/8/2024 ને આજના મિત્રો વરસાદના લાઈવ હવામાન સમાચાર જાણીશું। જેમાં મિત્રો આજે 19 તારીખ અને 19 તારીખનો રોજ આજે મિત્રો ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કયા કયા જિલ્લાઓમાં હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો ગુજરાતમાં અત્યારે આમ તો મિત્રો મેઘરાજાનું તોફાન શાંત છે, પરંતુ મિત્રો હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ફરી એકવાર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। મિત્રો ઓગસ્ટના અંત ભાગમાં વરસાદનું તોફાન પણ જોવા મળી શકે છે। જો કે મિત્રો ત્યાં સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો જોવા મળશે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે 5 થી લઈ 7 દિવસ સુધી મિત્રો દક્ષિણ ગુજરાત પર કોઈ પણ મિત્રો ભારે વરસાદની સિસ્ટમ નથી, પરંતુ મિત્રો 22 ઓગસ્ટથી મિત્રો 30 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થશે અને તેની સાથે મિત્રો અરબ સાગરમાં એક મિત્રો અપર સર્ક્યુલેશન સક્રિય થશે। આ બંને સિસ્ટમને કારણે ગુજરાતના 80% વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે મિત્રો કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ પણ સર્જાઈ શકે છે। તો હવે ખાસ કરીને મિત્રો આજે 19 તારીખ અને 19 તારીખના રોજ આજે મિત્રો ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે, કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો આજે તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ તે પહેલા જો મિત્રો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ખાસ કરીને મિત્રો આજે 19 તારીખ અને 19 તારીખના રોજ આજે પણ મિત્રો દિવસ દરમિયાન કયા કયા વિસ્તારોમાં કયા કયા જિલ્લાઓમાં હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે, તો તેમના વિશે માહિતી મેળવવાની છે। તો મિત્રો આજે 19 તારીખના રોજ આજે મિત્રો ગુજરાતના કયા કયા જિલ્લાઓ છે, કયા કયા વિસ્તારો છે જ્યાં મિત્રો આજે તમને દિવસ દરમિયાન હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો જેમાં મિત્રો આપણે સૌપ્રથમ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરવાની છે। તો જેમાં મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો લખપત છે, નલિયા છે, માંડવી છે, ભુજ છે, ગાંધીધામ છે, રાપર છે, ખાવડા છે। મિત્રો આ કચ્છના વિસ્તારોની અંદર આજે 19 તારીખના રોજ દિવસ દરમિયાન મિત્રો તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે મિત્રો જોઈ શકો છો કે જામનગર છે, સલાયા છે, દ્વારકા છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, સાથે જ મિત્રો ગોંડલ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને 19 તારીખના રોજ દિવસ દરમિયાન હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો વધુમાં મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર કેશોદ છે, માંગરોળ છે, વિસાવદર છે, જૂનાગઢ છે, ધારી છે, તુલસીશ્યામ છે, વેરાવળ છે, તો આ તરફ મિત્રો કોડીનાર છે, ઉના છે, સાથે જ મિત્રો ઉનાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે પીપાવાવ છે, રાજુલા છે, ખાંભા છે, સાથે જ મિત્રો તુલસીશ્યામ છે। તો મહુવા આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મહુવા આજુબાજુના વિસ્તારોની અંદર મહુવા છે। તો મિત્રો આ તમામ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને 19 તારીખના રોજ દિવસ દરમિયાન હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના અમુક વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે ઘોઘા છે, બુધેલ છે, ખડસલિયા છે, અલંગ છે, આ વિસ્તારોની અંદર મિત્રો તમને અમુક જગ્યાએ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો હવે મિત્રો આજે 19 તારીખના રોજ સૌરાષ્ટ્ર કચ્છ બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। તો જેમાં સૌપ્રથમ આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો ઉત્તર ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને આજે 19 તારીખના રોજ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। મહેસાણા છે, મોઢેરા છે, વડનગર છે, માણસા છે, પ્રાચીન છે, હિંમતનગર છે, ઈડર જિલ્લો છે, સાથે જ મિત્રો ઈડર વડનગરના તાલુકાના આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો કે દસાડા છે, વિરમગામ છે, કડી છે, માણસા છે, ગાંધીનગર છે, પ્રાચીન છે, અમદાવાદ છે, કપ્પડવન છે, બાયડ છે, મોડાસા છે, હિંમતનગર છે। તો મિત્રો સમગ્ર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે મિત્રો તમને ફક્ત મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। તો મધ્ય ગુજરાત બાદ હવે મિત્રો આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને 19 તારીખના રોજ સૌપ્રથમ મિત્રો તારાપુર છે, ખંભાત છે, બોરસદ છે, આણંદ છે, વડોદરા છે, સાથે જ મિત્રો ડભોઈ છે, કરજણ છે, જંબુસર છે, કરજણ છે, સિનિયોર છે, ભરૂચ છે, દહેજ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર
આજે મિત્રો તમને 19 તારીખના રોજ મિત્રો તમને દિવસ દરમિયાન હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો વધુના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર કોસંબા છે, વાનકેલ છે, સુરત છે, બારડોલી જેવા આજુબાજુના વિસ્તારો છે. સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે નવસારી છે, બિલીમોરા છે, વાસંદા છે, વલસાડ છે. વલસાડના આજુબાજુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે દરિયાઈ પટ્ટીમાં ભવનાથ, અંબોજી છે, વાપી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે બારડોલી જેવા આજુબાજુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના જે પણ મિત્રો આ દરિયાઈ પટ્ટી છે તેમની અંદર મિત્રો આજે તમને 19 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો દિવસ દરમિયાન જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને મિત્રો આજે 19 તારીખ અને 19 તારીખને રોજ મિત્રો બપોર બાદની લાઈવ અપડેટ મેળવવાની છે કે મિત્રો બપોર બાદની લાઈવ અપડેટમાં કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો આજે હળવોથી લઈ ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સિવાય દક્ષિણ ગુજરાતની અંદર આજે મિત્રો તમને બપોર બાદ ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. જેમાં સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર અમુક જગ્યાઓની અંદર જેવા કે મિત્રો સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, જુનાગઢ જિલ્લો છે, ગોંડલ છે, રાજકોટ છે, સાથે જ મિત્રો અમરેલી જિલ્લો છે. તો જુનાગઢના આજુબાજુના વિસ્તારોની અંદર દરિયાઈ પટ્ટીની અંદર ઉના છે, મહુવા છે, અમરેલી જિલ્લો છે. સાથે જ મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર ભાવનગર જિલ્લો છે. મિત્રો આ ફક્ત એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો તમને બપોર બાદ ફક્ત મિત્રો તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો બપોર બાદની અપડેટ મિત્રો દક્ષિણ ગુજરાતની મેળવી લઈએ તો બપોર બાદની અપડેટમાં મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતની અંદર બપોર બાદની અપડેટમાં ભરૂચ છે, સુરત છે, વ્યારા છે, નવાપુર છે, નાદુબાર છે, સાથે સાથે મિત્રો સિરપુર છે, ધુલે છે, સાકરી છે, આહવા છે. આહવાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે સિલવાસ છે, ધનુ છે, વલસાડ છે, નાસિક છે, આહવા છે, માલેગાંવ છે, મામદ છે, સાથે જ મિત્રો વિજાપુર છે. સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે સાકરી છે, ધુલે છે, પારોલા છે, સાલીગોવ છે. મિત્રો આ સમગ્ર દક્ષિણ ગુજરાતના જે પણ મિત્રો જિલ્લાઓ છે તેમની અંદર મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો બપોર બાદની અંદર જોવા મળશે. જે પણ મિત્રો આ પટ્ટો છે તેમની અંદર મિત્રો બપોર બાદ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો દક્ષિણ ગુજરાત બાદ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી દઈએ તો બપોર બાદ મિત્રો મધ્ય ગુજરાતની અંદર ફક્ત મિત્રો અમુક એવી જગ્યાઓ છે જ્યાં મિત્રો તમને છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે. જેવા કે મિત્રો નડિયાદ છે, કપડવન છે. સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર તમે મિત્રો અમુક એવા વિસ્તારોની અંદર જેવા કે મિત્રો ખેડબ્રહ્મા છે, ઉદયપુર છે, સિરોહી છે, અબુરોડ છે. તો મિત્રો બપોર બાદ આ મિત્રો અમુક એવા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. ભારે વરસાદની શક્યતાઓ છે તે ફક્ત મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસી શકે છે.